આખલાથી સાવધાન. દોસ્તો, હું એવી વાત કરવા જઈ રહ્યો છું કે શાંતિથી સાંભળજો. દરેક ફળિયામાં કે ગામમાં માણસરૂપી આખલાઓ જોવા મળતા હોય છે. તેઓ સામેવાળાની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. એ લોકોને કશું ફરક નહીં પડતો. પોતાના ઘરમાં બી પોતાના છોકરા છે. એ લોકો કહેવામાં આવે છે કે એ લોકો હરામની ઓલાદ કહેવામાં આવે છે. કારણ કે સામેવાળાની જિંદગી બરબાદ કરીને બી એ લોકો ખુશ થઈને ફરતા હોય છે. એટલે આવા આખલાઓથી સાવધાન રહેજો. કારણ કે પોતાનું પરિવાર બી બરબાદ થઈ જતું હોય છે, સામેવાળાનું પરિવાર બી બરબાદ થઈ જતું હોય છે, પણ આવા લોકોને કશું ફરક પડતો નથી. એટલે હું તો એટલું જ કહીશ કે સાવધાન રહેજો આવા આખલાઓથી. મારી વાત તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ.